ડાયમંડ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. શહેરના સૌથી ગીચ અને વ્યસ્ત ગણાતા ચોકબજાર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટનલિંગ કરી રહેલા ટીબીએમએ પોતાનું લક્ષ્ય પૂર્ણ કરી સફળતાપૂર્વક બહાર નીકળી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કાપોદ્રાથી ચોકબજાર વચ્ચે 6.40 કિલોમીટરની ડાઉનલાઇન ટનલનું કામ 6 મહિના પહેલાં જ પૂર્ણ થયા બાદ હવે અપલાઇન ટનલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2021માં રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધીના અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રૂટ પર લગભગ 3.56 કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું અત્યંત જટિલ કામ સોંપવામાં આવ્યું હતું. આજે મોડી સાંજે ટીબીએમ મશીને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવાની પ્રક્રિયા પૂર્ણ થતાં એન્જિનિયરો અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ચોકબજારનો આ રૂટ અનેક રીતે પડકારજનક હતો. સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધીના 3.56 કિલોમીટરનો અત્યંત જૂની ઇમારતો અને સાંકડી ગલીઓ વચ્ચેથી પસાર થાય છે. જમીનથી 12 મીટર નીચે ચાલતા મશીનના વાઇબ્રેશનથી જૂના મકાનોને નુકસાન ન થાય તે માટે જીએમઆરસી દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે જોખમી ઇમારતોના રહેવાસીઓને કામચલાઉ ધોરણે હોટલોમાં આશ્રય આપવામાં આવ્યો હતો. કોઈ પણ મોટી દુર્ઘટના વગર આટલી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ટનલિંગ પૂર્ણ કરવું એક ટેકનિકલ દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ સફળતા માનવામાં આવે છે. આ ડાઉનલાઇન ટનલનું કામ પૂર્ણ થયા બાદ અપલાઇન ટનલનું કામ ચાલતું હતું, જે પણ પૂર્ણ થતાં મેટ્રો પ્રોજેક્ટનું ટનલનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. કાપોદ્રાથી ચોકબજાર વચ્ચે 6.40 કિલોમીટરની ડાઉનલાઇન ટનલનું કામ 6 મહિના પહેલાં જ પૂર્ણ થઈ ગયા બાદ હવે અપલાઇન ટનલનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. જીએમઆરસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે ચોકબજાર સ્ટેશન પર ફિનિશિંગ વર્ક, ટ્રેક બિછાવવાની કામગીરી અને ઇલેક્ટ્રિફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સુરત મેટ્રોનો પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સફળ બ્રેક થ્રુ બાદ હવે એવું લાગી રહ્યું છે કે સુરતીઓનું મેટ્રોમાં બેસવાનું સ્વપ્ન નિર્ધારિત સમયમાં પૂર્ણ થશે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.